હે ગાઈસ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આપણે આજે ટોપિકની ચર્ચા કરવાના છે જેનું નામ છે અભિસરણ દબાણ. તો સંખ્યાત્મક ગુણધર્મોની અંદર આપણે 4 ટોપિક જોઈ લીધા છે, જેમાં હતું બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન. તો એ ટોપિક તમે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ આપ્યું છે, એમાં તમે જોઈ શકો છો. તો ચર્ચા કરીએ આપણે આજનો ટોપિક અભિસરણ દબાણ. તો ધ્યાન આપો, અભિસરણ દબાણ માટે આપણે એક ફિગર દોરીશું, એક વેસલ જોઈશું. આ રીતેની એક વેસલ હશે. એને આપણે બે ભાગ પાડી દીધા છે. ઓકે, ચલો એક ભાગમાં આપણે લઈએ છીએ શુદ્ધ દ્રાવક. અહીંયા લીધું છે આપણે શું? શુદ્ધ દ્રાવક. અને એક સાઈડ લઈશું આપણે, ખ્યાલ આવી ગયો હશે શું લીધું છે આપણે અહીંયા? દ્રાવણ. રાઈટ, શું લીધું છે? દ્રાવણ. ઓકે, આ સમજ્યા પહેલા આપણે એક બેઝિક વસ્તુ ક્લિયર કરી દઈએ, જેને કહેવાય સાંદ્રતા. કોને કહેવાય? બરાબર, તમને ખ્યાલ જ હશે, પણ અહીંયા વધુ સારી રીતે સમજીએ સાંદ્રતા વસ્તુ શું છે. તો સાંદ્રતાનો મતલબ થાય પ્રમાણ. બરાબર, કોઈ પણ વસ્તુનું પ્રમાણ, એને આપણે સાંદ્રતા કહી શકીએ છીએ. પણ અહીંયા આપણે ચર્ચા કરવાની છે દ્રાવણોની, તો એ જ કોન્સેપ્ટમાં આપણે સમજીશું. ચલો, એક બીકર છે અને અહીંયા એક બીજું બીકર છે. રાઈટ, ચલો દ્રાવણ આપ્યું છે. તો અહીંયા દ્રાવ્ય પદાર્થ જે છે એ દ્રાવ્ય પદાર્થ 20% છે. બરાબર, અને દ્રાવક પદાર્થ જે છે, દ્રાવક, એ કેટલું થશે? 80%. રાઈટ, ચલો બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. આ છે એ અને આ છે બી દ્રાવણ. તો બી દ્રાવણની અંદર જે દ્રાવ્ય પદાર્થ છે એ છે, માની લો કે 40%, અને દ્રાવક પદાર્થ જે છે એ કેટલો છે? 60%. રાઈટ, તો આ બંનેમાંથી કયા દ્રાવણની સાંદ્રતા વધારે કહેવાય? તો દ્રાવણની સાંદ્રતા કોના ઉપર ડિપેન્ડ કરે છે? આપણે અહીંયા લખીએ છીએ, નોટ ડાઉન કરો ખાસ. દ્રાવણની સાંદ્રતા નો મતલબ આપણે શું સમજીએ છીએ? દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા. ઓકે, તો દ્રાવણની સાંદ્રતાનો મતલબ આપણે જનરલ સેન્સમાં સમજતા હોઈએ છીએ દ્રાવ્યની સાંદ્રતા. રાઈટ, અહીંયા આની સાંદ્રતા દ્રાવ્યની 40% છે, એટલે કે 40% પ્રમાણ છે, જ્યારે અહીંયા કેટલું પ્રમાણ છે? 20% પ્રમાણ છે. ખબર પડી? તો કમ્પેરેટિવલી કયા દ્રાવ્યની સાંદ્રતા વધારે થઈ કહેવાય? આ બાજુમાં. એ જ રીતે અહીંયા દ્રાવકની સાંદ્રતા કોની વધારે કહેવાય? એ. રાઈટ, ખ્યાલ આવી ગયો? તો જુઓ, દ્રાવ્યની સાંદ્રતા કોની છે વધારે? અહીંયા આપણે લખી દઈએ સાંદ્રતા ટર્મ. લખી શકાય આ રીતે? તો સાંદ્રતા કોની વધારે છે? દ્રાવ્યમાં જોઈએ તો બી ની વધારે છે. ઓકે, ખબર પડે છે સાંદ્રતા કોની વધારે? દ્રાવ્યની. અહીંયા કોની વધારે? બી ની 40%. ચલો, દ્રાવકમાં કોની સાંદ્રતા વધારે છે? તો દ્રાવકમાં એ ની સાંદ્રતા વધારે છે. રાઈટ, દ્રાવકમાં એ 80%, તો એની સાંદ્રતા વધારે છે. ઓકે, દ્રાવણની સાંદ્રતા કોની વધારે છે? તો દ્રાવણ કોના પર ડિપેન્ડ કરે છે? દ્રાવ્ય પદાર્થ પર. ક્લિયર? તો ઇન ધ કેસ ઓફ દ્રાવણની સાંદ્રતા જોઈએ તો દ્રાવણ, બી જે દ્રાવણ છે એને આપણે લઈ લઈએ C2 અને આને લઈ લઈએ આપણે C1. આ દ્રાવણની સાંદ્રતા આ છે અને આ દ્રાવણની સાંદ્રતા C2 છે. તો કોની સાંદ્રતા વધારે કહેવાય? C2 ની. ચલો, આટલો કોન્સેપ્ટ ખ્યાલ હોય તો આપણે આગળ જઈ શકીશું. ઓકે, આ દ્રાવણની સાંદ્રતા વધારે છે કારણ કે એમાં દ્રાવ્ય પદાર્થો વધારે છે, પરંતુ આ દ્રાવણની અંદર દ્રાવકની સાંદ્રતા ઓછી છે કમ્પેરેટિવલી એ. બરાબર, એ કરતા આની ઓછી છે. કોની? દ્રાવકની સાંદ્રતા. ક્લિયર? ચલો, હવે અહીંયા જાઓ.
શું વસ્તુ છે? શુદ્ધ દ્રાવક છે, અહીંયા દ્રાવણ છે, મતલબ શુદ્ધ દ્રાવકની અંદર થોડોક દ્રાવ્ય પદાર્થ જે રહ્યો એ ઓગાળેલો છે આ દ્રાવણની અંદર. ઓકે, ચલો તો આને કહી દઈએ આપણે C1 અને આને કહી દઈએ આપણે C2. ક્લિયર? તો શું થશે? અર્ધ પારગમ્ય પડદો અહીંયા લગાવેલો હશે બંને જે દ્રાવણ છે એમની વચ્ચે, અથવા તો દ્રાવક અને દ્રાવણની વચ્ચે. ક્લિયર? અર્ધ પારગમ્ય પડદાનું કાર્ય શું છે? તો અર્ધ પારગમ્ય પડદો એ ફક્ત દ્રાવકના અણુઓને જ એની આરપાર જવા દેશે. બરાબર? આ ભાઈ શું કહેશે કે હું તો ખાલી દ્રાવકના અણુઓને જ મારી આરપાર જવા દઈશ. બરાબર? દ્રાવ્યના અણુઓને જવા દઈશ નહીં. સિમ્પલ વસ્તુ. દ્રાવકના અણુઓ કેવા હોય? નાના હોય, જ્યારે દ્રાવ્યના અણુઓ કેવા હોય? મોટા હોય. જનરલી દ્રાવક કેવું હોય? જનરલી પ્રવાહી સ્વરૂપે હોય, તો એ પસાર થઈ જશે. ક્લિયર? દ્રાવ્યને પસાર થવા દેશે નહીં. તો એવી ક્વોલિટી ધરાવતો પડદો, એનો મતલબ શું થાય? અર્ધ પારગમ્ય પડદો. ક્લિયર? ટૂંકમાં લખીએ આપણે અર્ધ પારગમ્ય પડદો, જેને કહેવાય સેમી પરમિએબલ મેમ્બ્રેન, SPM બુકમાં લખેલું છે. ક્લિયર? તો એ કોને પસાર થવા દે છે? ફક્ત દ્રાવકના અણુઓને જ પસાર થવા દે છે. બરાબર? તો દ્રાવકના અણુઓ દ્રાવકની વધુ સાંદ્રતાથી, ખાસ સાંભળજો, દ્રાવકના અણુઓ દ્રાવકની વધુ સાંદ્રતાથી દ્રાવકની ઓછી સાંદ્રતા તરફ જશે. ઓકે, તો આ બંનેની અંદર કઈ બાજુમાં દ્રાવકની વધુ સાંદ્રતા છે? તો અહીંયા એકલો દ્રાવક જ આપેલો છે, જ્યારે અહીંયા દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ પણ છે. મતલબ દ્રાવકની સાંદ્રતા અહીંયા વધારે છે, અહીંયા દ્રાવક વધારે છે, મતલબ દ્રાવકના અણુઓ આ સાઈડ જશે. દ્રાવકના અણુઓ પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જશે. આ નિકાળ દઈએ છીએ. શું થશે? દ્રાવકના અણુઓ લખી દઈએ છીએ આપણે અહીંયા. દ્રાવકની વધુ સાંદ્રતાથી, ઓકે, દ્રાવકની વધુ સાંદ્રતાથી દ્રાવકની ઓછી સાંદ્રતા તરફ જશે. ઓકે, ચલો અહીંથી અહીંયા જશે. ઓકે, અહીંયા દ્રાવકની સાંદ્રતા તો વધારે છે, પણ જો દ્રાવણ સ્વરૂપે અહીંયા લઈએ તો દ્રાવણની સાંદ્રતા કઈ બાજુ વધારે છે? તો દ્રાવણ મતલબ કોની સાંદ્રતા? દ્રાવ્ય પદાર્થ જ્યાં વધુ હોય એને શું કહેવાય? દ્રાવણની સાંદ્રતા કહેવાય. આપણે આગળ જોઈએ એ રીતે અહીંયા ઉદાહરણ લીધું હતું એમાં. તો દ્રાવણની સાંદ્રતા અહીંયા વધુ છે, જ્યારે દ્રાવણની સાંદ્રતા અહીંયા કેવી છે? ઓછી છે, કારણ કે અહીં તો ફક્ત દ્રાવક જ છે. ક્લિયર? તો બીજા શબ્દોમાં કહેવું હોય તો દ્રાવકના અણુઓ દ્રાવણની ઓછી સાંદ્રતાથી, આ બંને વસ્તુમાં ફરક છે. બરાબર? દ્રાવણની ઓછી સાંદ્રતાથી ક્યાં જશે? દ્રાવણની વધુ સાંદ્રતા તરફ જાય છે. તો આ કોન્સેપ્ટ વાળી વસ્તુ થઈ ગઈ, ગોખવાની જરૂર નથી. ક્લિયર? ફોર એક્ઝામ્પલ, જ્યારે ફક્ત સાંદ્રતા શબ્દ વાપર્યો હોય, દ્રાવક કે દ્રાવણ શબ્દ ના વાપર્યો હોય, ત્યારે આપણે સમજીશું એ વાત દ્રાવણની થઈ રહી છે. ઓકે, ફક્ત સાંદ્રતા શબ્દ વાપર્યો હોય તો મતલબ શું થાય? દ્રાવણની સાંદ્રતા. ક્લિયર? તો આની સાંદ્રતા છે C2, આની સાંદ્રતા છે C1. ઓકે, કોની? દ્રાવણની. તો દ્રાવણ C1 ની સાંદ્રતા જે છે એ C2 કરતા ઓછી હોય. બરાબર? C1 ની સાંદ્રતા C2 કરતા ઓછી હોય તો અભિસરણ ક્યાં થશે? એટલે કે દ્રાવકના અણુ કઈ બાજુ તરફ જશે? પોઝ કરીને વિચારો. બરાબર? વિચારી લીધું? ચાલો. તો દ્રાવકના અણુઓ કઈ બાજુથી કઈ બાજુ તરફ જાય? તો દ્રાવકના અણુઓ દ્રાવણની ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જાય. બરાબર? તો દ્રાવણની ઓછી સાંદ્રતા ક્યાં છે? C1 માં. દ્રાવણની ઓછી સાંદ્રતા મતલબ શું? દ્રાવકનું પ્રમાણ વધુ છે અહીંયા.
એ તો કરે છે અભિસરણ. શું કરે છે? દ્રાવક જ્યાં વધુ છે ત્યાંથી ઓછી બાજુ લઈ જાય. સિમ્પલ ભાષામાં તો આ બાજુ થશે. ક્લિયર? આ નોટ ડાઉન કરો ખાસ. ક્લિયર? C1 C2 શું છે? સાંદ્રતા અને અભિસરણ આ સાઈડ થશે. ક્લિયર? ચલો તો હવે આપણે જોવાનું છે ટોપિક જેનું નામ છે અભિસરણ દબાણ. આ તો જોઈ લીધું આપણે શું? અભિસરણ. એ પહેલા ઉદાહરણ લખી દો. આપણે જે લીધું છે સેમી પરમિએબલ મેમ્બ્રેન, અર્ધ પારગમ્ય પડદાના ઉદાહરણ જોઈએ આપણે તો એ આવશે સેલોફેન. બરાબર છે. બીજું આવશે પાર્ચમેન્ટ પેપર. પાર્ચમેન્ટ પેપર. ઓકે. ત્રીજું આવે છે કોપર ફેરોસાયનાઇડ, Cu ટ્વાઇસ FeCN6. નામ છે એનું કોપર ફેરોસાયનાઇડ. તો આ 3 એક્ઝામ્પલ છે અર્ધ પારગમ્ય પડદાના. યાદ રાખવાનો ટ્રાય કરવાનો છે. બરાબર. તો આપણે જોયું અભિસરણ કોને કહેવાય? તો દ્રાવકના અણુઓ પોતાના વધુ પ્રમાણથી ઓછા પ્રમાણ તરફ જશે. તો અભિસરણ દબાણ કોને કહેવાય? બરાબર. અભિસરણ દબાણને દર્શાવાય પાઈ વડે, જેનું બીજું નામ છે પરાસરણ દબાણ. આ પણ યાદ રાખો. શું નામ છે? પરાસરણ દબાણ. ચલો તો આ બાજુ દ્રાવકના અણુઓ આવી રહ્યા છે. બરાબર. હવે જો અહીંયા આપણે પ્રેશર એપ્લાય કરીએ. બરાબર. પિસ્ટન વડે પ્રેશર એપ્લાય કરીએ. બરાબર. અહીંયા પ્રેશર તો ઓલરેડી હોય જ. કેટલું પ્રેશર હોય? વાતાવરણનું જે પ્રેશર હોય, વાતાવરણનું કેટલું પ્રેશર હોય? 1 atm. તો માની લઈએ કે અહીંયા P atm પ્રેશર છે. બરાબર. એ તો ઓલરેડી હશે જ. બીજું એક્સ્ટ્રા એટલે કે અભિસરણ દબાણ જે પ્રેશર છે એ કેવું છે? વધારાનું પ્રેશર છે. બરાબર. બુકમાં વર્ડ લખ્યો છે શું? વધારાનું પ્રેશર. તો એનો મતલબ એ થયો છે કે P atm પ્લસ બીજું પ્રેશર. તો અહીંયા પિસ્ટન જે રહ્યો આપણે અહીંયા દબાવીશું તો શું થાય? દબાણ આવે. અહીંયા આ ભાગ પર શું આવશે? દબાણ આવશે, પ્રેશર આવશે. પ્રેશર આવશે તો આ બાજુ આવતું તો એ ક્યાં જશે? પાછું જશે. રાઈટ ગયું? તો અહીંયા જે પ્રેશર આવે છે એ શું થશે? સોરી, પાછું નહીં જાય, આ બાજુ આવતું અટકી જશે. ઓકે. તો દ્રાવકના અણુઓ આ બાજુ આવતા અટકી જાય એટલે કે જે પ્રેશરે, જે વધારાના પ્રેશરે અભિસરણ થતું અટકી જશે. બરાબર. એ દબાણને શું કહેવાય? અભિસરણ દબાણ કહેવામાં આવે છે. તો એ કેટલું છે? P atm પ્લસ વધારાનું દબાણ. તો પાઈ નો મતલબ શું થશે? અભિસરણ દબાણ. P પ્લસ પાઈ અભિસરણ દબાણ નથી. શું છે? પાઈ એ અભિસરણ દબાણ છે. જ્યારે શું થશે? આ જે થતું હતું એ અટકી જશે. મતલબ કે દ્રાવકના અણુઓ આ બાજુ આવતા અટકી જશે. એને કહેવાય અભિસરણ દબાણ. ચલો તો એનો આપણે મેથેમેટિકલ પોર્શન જોઈ લઈએ થિયરીનો. અભિસરણ દબાણને દર્શાવાય છે પાઈ વડે. અને અભિસરણ દબાણ જે રહ્યું એ મોલર સાંદ્રતા એટલે કે મોલારિટીના સમપ્રમાણમાં હોય છે. પાઈ ચલે છે m. ઓકે. શું છે? મોલારિટી. એને આપણે C વડે દર્શાવી શકીએ. મોલારિટીને બીજું કઈ રીતે દર્શાવી શકાય? C વડે દર્શાવી. ચલો. અને અભિસરણ દબાણ તાપમાનના પણ સમપ્રમાણમાં હોય છે. ઓકે. તો શું થાય? ચલે છે નીકળી જાય તો કોન્સ્ટન્ટ આવે. પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. R આવશે કોન્સ્ટન્ટ. ઓકે. તો હવે શું થશે? પાઈ શું છે? અભિસરણ દબાણ છે. CRT. C નો મતલબ શું થાય? મોલારિટી. અને મોલારિટી બરાબર એકમ કદના દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા. આ થઈ ગયું એકમ કદ અને આ થઈ ગયા મોલની સંખ્યા. તો મોલારિટી બરાબર શું થાય? N/V. ક્લિયર? V એટલે દ્રાવણનું કદ અને N એટલે દ્રાવ્યના મોલ, જેને આપણે કહીએ N2. તો લખી શકાય N2/V RT. ક્લિયર?
તો v આ બાજુ આવી જાય તો પાઈ v ઇઝ ઇક્વલ ટુ n2rt અથવા તો nrt. આ ઇક્વેશન આની યાદ અપાવે છે આપણને. કોની યાદ અપાવે છે? pv ઇઝ ઇક્વલ ટુ nrt. ધોરણ 11 શું હતું? વાયુ અચળાંક વાળું સૂત્ર, બરાબર, એટલે કે આદર્શ વાયુનું સૂત્ર, બરાબર. તો એવું જ છે, પાઈ p ની જગ્યાએ પાઈ આવી ગયો ખાલી. ઓકે, પાઈ v ઇઝ ઇક્વલ ટુ nr. ક્લિયર? હવે મોલ બરાબર શું થાય? વજન ભાગ્યા અણુભાર. તો અહીંયા દ્રાવ્યનો વજન તો W2/m2 લખાય, બિલકુલ લખાય. તો એ વેલ્યુ આમાં મૂકી દો, શું આવશે? પાઈ v ઇઝ ઇક્વલ ટુ W2/m2 into RT. This is the final equation. આના પરથી આપણે જોઈ શકીએ, શોધી શકીએ શું? આણ્વીય દળ અથવા તો મોલર દળ M2 શોધી શકાય છે. ચલો, તો આ થઈ ગયું અભિસરણ દબાણની થિયરી પરફેક્ટ પૂરી. એના પછી એક નાનકડો ટોપિક આપ્યો છે જેનું નામ છે પ્રતિ અભિસરણ દબાણ. તો ચલો, એ કોને કહેવાય એ જોઈ લઈએ આપણે. તો અભિસરણ દબાણ શું કરે છે? અભિસરણ થતું અટકાવે છે, બરાબર. દ્રાવકના અણુઓ આ બાજુ જતા અટકાવે છે. તો પ્રતિ અભિસરણ દબાણ શું કરશે? તો પ્રતિ અભિસરણ દબાણ એ પાઈ કરતા પણ બીજું વધારાનું પ્રેશર આપવાનું, બરાબર. આટલું તો હતું જ, પ્લસ બીજું આપણે અલગ ફિગરથી સમજીએ. અહીંયા છે શું? દ્રાવક. અહીંયા છે શું? દ્રાવણ. રાઈટ? ચલો, તો અભિસરણ ક્યાં થશે? દ્રાવકથી દ્રાવણ તરફ દ્રાવકના અણુઓ આવશે. પરંતુ આપણે ઉપર અભિસરણ દબાણ લગાવીએ, એટલે કે પાઈ પ્રેશર લગાવીએ, તો દ્રાવકના અણુઓ આ બાજુ આવતા અટકી જશે, બરાબર. હવે આપણે એનાથી પણ વધારે પ્રેશર એપ્લાય કરીએ તો શું થાય? પાઈ કરતા પણ બીજું પ્રેશર P, કે પાઈ અભિસરણ દબાણ હતું જે અહીંયા આવતું અટકાવતું હતું, પણ અહીંયા બીજું પણ દબાણ આપ્યું, એને શું કીધું આપણે? P. તો શું થશે? તો અહીંયા જે દ્રાવકના અણુઓ છે, જે આયા હતા અહીંથી, અથવા પોતાના જે હતા દ્રાવકના અણુઓ, એ રિવર્સ જશે આ બાજુ, બરાબર. શું થયું? રિવર્સ ગયા, એટલે એને શું કહેવાય? રિવર્સ ઓસ્મોસિસ કહેવાય, બરાબર. શું થયું? રિવર્સ ગયા, એટલે એને શું કહેવાય? રિવર્સ ઓસ્મોસિસ, એટલે કે પ્રતિ અભિસરણ થયું કહેવાય. ઓરિજિનલી ક્યાં થવું જોઈએ અભિસરણ? આ ડાયરેક્શનમાં, પણ વધારે પ્રેશર આપ્યું તો પેલું અટકી ગયું તો ખરા જ, પ્લસ બીજા દ્રાવકના અણુઓ અહીંથી આ બાજુ ગયા, એના શું કહેવાય? પ્રતિ અભિસરણ થયું કહેવાય. અને એના માટે જે પ્રેશર જોવે છે એને કહેવાય છે પ્રતિ અભિસરણ દબાણ. રાઈટ? સિમ્પલ વસ્તુ છે, કંઈ જ નથી. અહીંયા દ્રાવક આવશે ને પછી આપણે એના અહીંથી કલેક્ટ કરી શકીશું. ઓકે, તો આ જ કોન્સેપ્ટ છે કોનો? રિવર્સ ઓસ્મોસિસ, એટલે કે RO, જે આપણે ઘરમાં યુઝ કરીએ છીએ પાણી શુદ્ધ કરવા માટે, RO સિસ્ટમ. એ કઈ છે? આ જ વસ્તુ છે, રિવર્સ ઓસ્મોસિસ. ઓકે, તો કંઈ જાજુ છે નહીં આમાં, આટલો ટોપિક છે નાનો એવો. બીજો એક ટોપિક સમજીએ, જનરલી MCQsમાં ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર. એ સમજીએ. ચલો, આટલું નોટ ડાઉન થઈ ગયું છે. ઓકે, ચલો ધ્યાન આપો. એક નાની ફિગર બીજી જોડી આપણે. અર્ધ પારગમ્ય ફળ. ક્લિયર? ચલો, બંને બાજુ NaCl નું દ્રાવણ છે, કે બંને બાજુ શું છે? NaCl નું દ્રાવણ. ભેગું લખી દઈએ આપણે ઉપર, NaCl નું દ્રાવણ છે. ઓકે, પાણીમાં મીઠું નાખી દીધું છે, એવું દ્રાવણ બનાવ્યું છે. આ દ્રાવણ જે છે એ છે 30% NaCl ધરાવે છે. શું ધરાવે છે? 30% NaCl ધરાવે છે, અને બાકીનું 70% એમાં પાણી છે.
જ્યારે આ દ્રાવણમાં શું થશે? 50% NaCl છે અને 50% પાણી છે. ઓકે, તો દ્રાવણની સાંદ્રતા કોની વધારે છે? દ્રાવણની સાંદ્રતા આની વધારે છે. બરાબર, હવે ક્લિયર હોવું જોઈએ, કારણ કે અહીંયા દ્રાવ્ય પદાર્થ કેવો છે? વધારે છે. તો દ્રાવણની સાંદ્રતા વધુ છે, જ્યારે અહીંયા કેવી છે? ઓછી છે દ્રાવણની સાંદ્રતા. તો અભિસરણ ક્યાં થશે? દ્રાવણની ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકના અણુઓ જશે, એટલે કે આ ડાયરેક્શનમાં જશે. સમજાઈ ગયું? ચેક કરવું હોય તો જોઈ લો, અભિસરણ શું હતું? દ્રાવકના અણુઓ પાણીનું પ્રમાણ જ્યાંથી વધારે હોય ત્યાંથી ઓછું હોય ત્યાં જાય. તો દ્રાવકનું વધારે પ્રમાણ ક્યાં છે? જો અહીંયા છે. ક્લિયર? તો 70% થી ક્યાં જશે? 50% તરફ જશે. પરંતુ આપણે દરેક જગ્યાએ દ્રાવકની સાંદ્રતા વર્ડ નહીં યુઝ કરીએ, આપણે યુઝ કરીશું દ્રાવણની સાંદ્રતા. મતલબ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ શું થશે? અભિસરણ થશે. ચલો, હવે આપણે લઈએ એક ફિગર. હ્યુમન સેલ હોય, બરાબર, બ્લડ સેલ લઈએ તો એમાં શું હોય? અહીંયા પણ થોડાક સોલિડ પાર્ટિકલ હોય, એટલે કે દ્રાવ્ય પદાર્થ હોય, રાઈટ? અહીંયા જે સાંદ્રતા હોય છે એ હોય છે 0.9% સાંદ્રતા હોય છે. બરાબર, આ થઈ ગયો કોષ. કોષની સાંદ્રતા કેટલી હોય છે? 0.9%. ચલો, તો એવો એક કોષ આપણે એક દ્રાવણમાં નાખીએ. આ કોષ છે, કોષને આપણે અહીંયા રાઉન્ડમાં બતાવી દઈએ એટલે થોડુંક અલગ રહેશે. આ એનું સેલ છે, રાઈટ? આ છે કોષ અને આ રહ્યું બાર, એ છે દ્રાવણ. કોષની જે સાંદ્રતા છે અંદર, એ આપણે કીધું એ પ્રમાણે છે 0.9%. ઓકે, બાર જે દ્રાવણ છે એની પણ સાંદ્રતા છે 0.9%. તો અભિસરણ થાય? ના થાય, કારણ કે બંને બાજુ કેવું થઈ ગયું? પ્રમાણ હવે ઇક્વલ થઈ ગયું છે, તો અભિસરણ થાય જ નહીં. બરાબર, તો આવા દ્રાવણોને કેવું કહેવાય? સમઅભિસારી દ્રાવણ. ચલો, ખ્યાલ આવી ગયું? સમઅભિસારી દ્રાવણ કોને કહેવાય? તો બંને બાજુ સાંદ્રતા કેવી હોય? સરખી હોય, તો સમઅભિસારી દ્રાવણ કહેવાય. નેક્સ્ટ જોઈએ આપણે અતિ અભિસારી દ્રાવણ. એમાં શું થશે? તો ફરીથી એક જોઈ લઈએ. દ્રાવણ લીધું, એની અંદર એક કોષ મૂકી દીધો. કોષની સાંદ્રતાને આપણે કરીશું નહીં ચેન્જ, એટલે કે ચેન્જ નહીં કરીએ. ચલો, એ કેટલી છે? 0.9%. કોણ? કોષ. આ છે દ્રાવણ અને દ્રાવણની સાંદ્રતા છે 0.9% થી વધારે. બરાબર, અથવા ફોર એક્ઝામ્પલ લઈ શકીએ આપણે, કેટલી છે? 2%. ઓકે, તો શું થશે? યાદ કરો, અભિસરણ ક્યાં થાય? દ્રાવણની ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. ઓછી ક્યાં છે? અંદર. તો શું થશે? દ્રાવકના અણુઓ કોષમાંથી બહાર આવશે, રાઈટ? ખબર પડ્યું? અભિસરણ ક્યાં થાય છે? કોષમાંથી બહાર આવશે, દ્રાવણમાં આવી જશે. તો શું થશે? કોષમાંથી બધું પાણી બહાર આવી જાય તો કોષ શું થાય? સંકોચાઈ જાય. કોષ શું થઈ જશે? સંકોચાઈ જશે. ઓકે, તો આવા દ્રાવણને કેવું કહેવાય? સાંદ્રતા કેવી છે? વધારે. તો એને કેવું કહેવાય? અતિ અભિસારી દ્રાવણ. ઓકે, અહીંયા શું થશે? કોષ સંકોચાય. ક્લિયર? કેમ સંકોચાય? તો દ્રાવક બધું ક્યાં આવી ગયું? બહાર આવી ગયું. ક્લિયર? થર્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે, સેમ વસ્તુ જોવાની. અહીંયા લઈશું આપણે કોષ. ચલો, કોષની સાંદ્રતા કેટલી? 0.9%.
આ જે દ્રાવણ છે એ કેવું લઈએ, હવે આનાથી ઓછું લઈએ, અહીંયા વધારે લીધું તો ઓછું લઈએ, તો દ્રાવણ કેટલું લઈએ છીએ આપણે 0.9% થી ઓછું. ક્લિયર? 0.9% થી ઓછું. ફોર એક્ઝામ્પલ લઈએ આપણે 0.5%. તો હવે બહારની સાંદ્રતા ઓછી થઈ ગઈ, અંદરની સાંદ્રતા વધારે થઈ ગઈ. અભિસરણ તો શું કહે છે, હું ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જઈશ. કોની? દ્રાવણની. તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકના અણુઓ જશે. ક્લિયર? હવે દ્રાવક બધું અંદર ઘૂસી ગયું તો કોષ શું થઈ જશે? મોટો થઈ જશે, એટલે કે કોષ ફૂલે છે. રાઈટ? આ રીતે ફિગર ડ્રો કરીને સમજવાનું છે. તો આવા દ્રાવણને કેવું કહેવાય? અલ્પ અભિસારી દ્રાવણ કહેવાય. બરાબર? આવા દ્રાવણને કેવું કહેવાય? અલ્પ અભિસારી દ્રાવણ કહેવામાં આવે છે. તો આપણે 3 ટોપિક જોયા. લાસ્ટમાં સમઅભિસારી દ્રાવણ એટલે શું, અતિ અભિસારી દ્રાવણ એટલે શું, અને અલ્પ અભિસારી દ્રાવણ એટલે શું. ઓકે, તો આ થઈ ગયો કમ્પ્લીટ ટોપિક અભિસરણ દબાણ વિશે, જેની અંદર આપણે ચર્ચા કરી અભિસરણ શું છે, અર્ધપારગમ્ય પડદાના ઉદાહરણ જોયા, પ્રતિ અભિસરણ દબાણ જોયું એટલે કે રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમ આરઓ. ઓકે, અને લાસ્ટમાં 3 કોન્સેપ્ટ જોયા ઇમ્પોર્ટન્ટ ફોર MCQs. ઓકે, તો નેક્સ્ટ ટોપિકમાં મળીએ. ત્યાં સુધી બાય.